ગુજરાતના રાજકારણના રાજકોટથી સૌથી મોટા સમાચાર। રાજકોટ ભારતીય જનતા પાર્ટીનો આંતરિક જૂથવાદ। તો લીલુબેન જાદવ એ સરકારી વાહન લઈ યાત્રા કરી હતી। એ મામલાને લઈ ફરી એકવાર રાજકારણ ગરમાયું છે। મનપાના શાસક પક્ષના મહિલા નેતા એ મીડિયા સાથે વાત કરતા ભાવુક થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। બે દિવસમાં હું મારી તૈયારી કરીને હું તમને બધાને છે કે મારા ગાડીમાં જે ચાલતા ભાઈઓ એને અન્યાય થયો એની લડતમાં ક્યાંક હું અટવાઈ ગઈ છું અને ગરીબ માણસને ન્યાય મળે એમાં મારા પ્રયત્નો છે કે કોઈ અન્યાય થઈ રહ્યો છે। સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીમાં એક સાંધે ત્યાં 13 તૂટે જેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। આંતરિક વિખવાદ ચરમસીમાએ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગુજરાતના રાજકારણના રાજકોટથી સૌથી મોટા સમાચાર જે છે તે અત્યારે સામે આવી રહ્યા છે। સાથે જો વાત કરવામાં આવે તો લીલુબેન જાદવ એ સરકારી વાહન લઈ યાત્રા કરી હતી। એ મામલાને લઈ ફરી એકવાર રાજકારણ ગરમાયું છે। અંબાજી, દ્વારકા અને સોમનાથ પ્રવાસ સરકારી કારમાં કર્યો। એ પ્રવાસ જે છે તે પ્રવાસ કર્યાનો આરોપ। રાજકોટ ભારતીય જનતા પાર્ટીનો આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। મનપાના શાસક પક્ષના મહિલા નેતા એ મીડિયા સાથે વાત કરતા ભાવુક થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। કેન્દ્રીય મંત્રી અમિત શાહ 22 તારીખે રાજકોટ આવી રહ્યા છે। એ પૂર્વે ભારતીય જનતા પાર્ટીમાં કહી શકાય કે આંતરિક વિખવાદ શરૂ થયો છે। મીડિયા સમક્ષ આવેલા લીલુબેન જાદવ એ ભાવુક થયા હોવાના દ્રશ્યો અને એવું પણ કહેવામાં આવ્યું છે કે મારી આબરૂ લેવામાં આવી રહી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો તેમણે અલગ અલગ નિવેદન આપ્યા છે અને કહેવામાં આવ્યું છે કે મારી છબી ખરડવાના પ્રયત્ન જે છે તે કરવામાં આવી રહ્યા છે। લીલુબેન જાદવ છે તેના દ્વારા નિવેદન આપવામાં આવ્યું। મને થઈ રહેલા અન્યાય મુદ્દે પાર્ટીમાં મેં રજૂઆત કરી છે, યોગ્ય નિર્ણય પણ પાર્ટી મને આપશે તે પ્રકારની વાત। 2 દિવસમાં મારી તમામ તૈયારી કરીને હું મીડિયા સામે વધુ વાતચીત કરવા માટે આવીશ। મારા ડ્રાઈવરની લડતમાં હું અટવાઈ ગઈ હોવાની વાત લીલુબેન જાદવ છે તેના દ્વારા કરવામાં આવી છે। તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો 2 દિવસ પછીનો ટાઈમ આપ્યો છે કે 2 દિવસ પછી હું તમામ તૈયારી સાથે જવાબ આપવા માટે તૈયાર થઈ જઈશ। અમારા ચોક્કસ લોકો જ અમને બદનામ કરતા હોવાના આરોપ લીલુબેન જાદવ છે તેના દ્વારા લગાડવામાં આવ્યા છે। એટલે કે ભારતીય જનતા પાર્ટીના અન્ય નેતાઓ અને અન્ય કાર્યકર્તાઓ સામે જ ગંભીર આરોપો લાગતા ફરી એકવાર રાજકોટનું રાજકારણ ગરમાયું છે। પ્રતિક્રિયા આપતા લીલુબેન જાદવ કેમ ભાવુક થયા અને શું આરોપ લગાવ્યા આવો સાંભળીએ। એટલે હું તમને બધાને શાંતિથી મીડિયા મિત્રોને હું કહીશ બધું, પણ અત્યારે હું કોઈ કહેવા માંગતી નથી। તમે એક બાદ માફ કરજો। ભાજપમાં અન્યાય છે એ વાત સાચી છે, મહિલાઓ સાથેનો એમાં અત્યારે હું કોઈ કોમેન્ટ નહીં કરી શકું છું। હું તમારી બધાયની હારે છું। મહિલા મોરચા દ્વારા જે છે એ વ્યક્ત કરી દો જે હોય લાગણી બેન મીડિયા તમારી સાથે જ છે બેન મીડિયા તમારી સાથે જ છે બેન જે હોય તમે કહો બેન બેન કોઈનો ડર રાખ્યા વગર કહો બેન મીડિયા તમારી સાથે જ છે લાગણી જે છે અત્યારે હું કોઈ નહીં કહું। બેન તમે ભાવુક થઈ જાય જે હોય તમે કહો બેન તમારી આંખોમાં દેખાઈ આવે છે કે જે વસ્તુ છે જે લાગણી તમારી સાથે જે ઘટના બની છે અમને પણ ખ્યાલ છે, પરંતુ રિયલમાં એક વખત તમારે તો બોલવું જ પડશે શું હકીકત જે છે હું કહીશ પણ અત્યારે નહીં પ્લીઝ। બેન તમે સમય માંગ્યો છે મારા પાસે બેન એટલો જ સમય માંગ્યો છે આપણે સમય માંગ્યો છે આનાનો જવાબ દો બેન તમે સમય માંગ્યો છે કે નહીં બેન બેન તમારી બેન અવગણના છે તમારી ચેનલ છે તમારી જો બેન બેન તમારી અવગણના થઈ છે કે હું છે બેન વારંવાર બેન તમે ભાવ થઈ ગયા તો દેખાય છે બેન તમારી આંખમાં સાચે હું તમને માફ કરો, મને તમારો બધાનો સાથ સહકાર છે, પણ ક્યાંક ને ક્યાંક હું અત્યારે બેન તમે ડરમાં છો કોઈ તમને ના ડરમાં નથી, પણ હું મારી 2 દિવસમાં હું મારી તૈયારી કરીને હું તમને બધાને બેન આચાર્ય સાથે તમારું તમારી વાત લઈને ગયા બેન બિહાર પહોંચ્યા હતા, બિહારમાં તેઓ હતા, શું ચર્ચા થઈ, શું સંકલનમાં શું વાત થઈ હતી બેન સાથે તમારી બેન ખાલી આપો એટલું કહી દો સમય છે વાત, પણ અત્યારે હું એનું કોઈ નહીં કરું। બેન અમિતભાઈનો સમય માંગ્યો બેન ખાલી આનાનો જવાબ અમિતભાઈનો સમય માંગ્યો બેન તમે રાષ્ટ્રીય કોઈ નેતા બીનાબેન થ્રુ તમે અમિતભાઈનો સમય માંગ્યો બેન
બેન, જે પાર્ટીમાં અન્યાય થઈ રહ્યો છે આને લઈને શું કહેશો? આપની લાગણી આપે વ્યક્ત કરી હતી, આપના ડ્રાઈવરને કાઢી મૂકવામાં આવ્યા, જે પ્રકારે જે પાર્ટીના કાર્યક્રમોમાં જે ડેકોરમ જળવાવું જોઈએ જળવાતું નથી, શું કહેશો આને લઈને? આવું એકવાર નથી થયું, અનેક વખત થયું છે. હા, એ વાત સાચી છે કે મારા ગાડીમાં જે ચાલતા ભાઈઓ એને અન્યાય થયો એની લડતમાં ક્યાંક હું અટવાઈ ગઈ છું ને એમાં અત્યારે હું જે કરું છું એ મને ખબર નથી કે હું કઈ બાજુ જઈ રહી છું, પણ મને ગરીબ માણસને ન્યાય મળે એમાં મારા પ્રયત્ન છે. બેન, એ પ્રયત્ન હું કરી રહી છું. સાચા માણસનો અવાજ ઉઠાવી રહ્યા છો એટલા માટે તમને હેરાન કરવા હા બોલો બેન, તમે તમારી લાગણી વ્યક્ત કરો. હા, બસ એ મારા પ્રયત્ન છે કે કોઈને કોઈ અન્યાય થઈ રહ્યો છે તો એમાં ક્યાંક ને ક્યાંક મારી પણ માથે મીડિયાના મિત્રોએ કંઈ પણ સારું સાસતું બધું લખ્યું છે તો એ ક્યાંક મને પણ દુઃખ છે કે આ ન થવું જોઈએ. હું તમારા માધ્યમથી કહું છું કે આટલી હદ સુધી ન લખવું જોઈએ. હું ન્યાય માગતી હતી, ગરીબ માણસોનો ન્યાય લેવા ગઈ હતી, પણ આ ખોટું વાંચું તો એના માટે પણ હું તમને કહું છું બધાને કે સુખામને કોઈના ઈશારે લખાવતું હોય તો હું એમ કહું કે પત્રકાર મિત્રો મને કહે, મને જાણ પણ નથી કરી કે બેન તમારો આ વિષય આવ્યો છે. બેન, તમે આટલી સોમનાથ હદ સુધી ગયા લખ્યું છે તો ક્યાંક ને ક્યાંક મને પણ તકલીફ પડે છે. બેન, તમે સોમનાથ ગયા હતા, વિજયભાઈના કાર્યક્રમમાં હાજર રહ્યા, એટલા એના કારણે તમને નિશાન બનાવતો એવું એક લાગે? તો એ વસ્તુમાં મને ક્યાંય તમે જોઈ લ્યો કે સોમનાથ ને દ્વારકા ને અંબાજી એ કેમ ભેગું થાય તમે જોવો ને કેવી રીતના કરું, જોઈ લેજો મારી લોકો. હું ના નથી પાડતી કોઈ, પણ એ ક્યાંક ને ક્યાંક ખોટું છે. કોઈ પણ વસ્તુમાં મારે ક્યાંક થઈ રહ્યું છે તો એમાં હું તમને નહીં કહી શકું અત્યારે. ખાલી એટલું કહો, આગામી સમય જાત્રા કરવા ખુલાસા જાવી એ કોઈ કરશો બહુ એવી વાત મોટું કૌભાંડ નથી. જાત્રા કરવા જાવી એ કોઈ બહુ મોટું કૌભાંડ નથી બેન. આપ તો જાત્રા કરવા માટે ગયા હતા, આપ શું કહેવા માંગશો અને એને લઈને હું આટલા જાત્રા બધા કરવા નથી ગઈ, હું ગાંધીનગર મારા કામ અર્થે ગઈ હતી ને પૂનમ હતી તો ત્યાંથી હું મારા પરિવાર સાથે ગઈ હતી અંબાજી. ખોટી રીતે એ દર્શાવવામાં 100% હું તમને ના નથી પાડતી કે હું અંબાજી ગઈ હતી, પણ આ સોમનાથ ને આ ઓલું ને ઓલું જે લખ્યું છે હા, એ એ ક્યાંક મારા માટે ખબર નહીં. હા, પાર્ટીમાં રજૂઆત કરી છે આપે જે આ તમારી સાથે અન્યાય થઈ રહ્યો છે એને લઈને? હા, કઈ રીતે અને કઈ રીતે હું અત્યારે કઈ તો જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી રાજકોટની અંદર આંતરિક વિવાદ અત્યારે જોવા મળી રહ્યો છે. લીલુબેન જાદવ કે જે ભાવુક થઈ અને ભારતીય જનતા પાર્ટીના જ પક્ષ સામે અન્ય લોકો સામે ગંભીર આરોપો એ લગાવતા જોવા મળ્યા છે. સાથે જ કેટલીક એમણે વાતો પણ જે છે તે તેના દ્વારા કરવામાં આવી છે, એના પર ગંભીર આરોપો જે છે તે લગાડવામાં આવ્યા છે. રાજકોટ ભારતીય જનતા પાર્ટીનો આંતરિક જૂથવાદ કહી શકાય કે જે ચરમસીમાએ પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે. ઘણા લાંબા સમયથી આ વિવાદ જે છે તે ચાલી રહ્યો છે. આજ મુદ્દે વાત કરવા માટે વિપક્ષ નેતા વસરામભાઈ સાગઠિયા મારી સાથે જોડાયા છે. વસરામભાઈ, રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટીમાં શું ખરેખર આંતરિક વિવાદ ચાલુ છે કે કેમ? કારણ કે આજની જે પ્રતિક્રિયા અને એક મીડિયા સામે આવેલા લીલુબેન જાદવ કે જે ભાવુક થઈ અને આખી એમણે પ્રતિક્રિયા આપી. રાજકોટમાં ભાજપના અંદરોઅંદરના ડખ્ખાના હિસાબે નીલુબેન ક્યાંક ભોગ બની રહ્યા હોય એવું દેખાય છે. રાજકોટમાં આ પહેલા પણ નીલુબેનના પતિને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને અત્યારે હાલ પણ એ પાર્ટીનું કામ જ જોકે કરે છે, પરંતુ નીલુબેનની પાછળ જે બીજું ગ્રુપ છે એ બીજા ગ્રુપ વાળા સામે પડી ગયા અને અંદરો-અંદર પોતાના ઈગો ખવાય છે. અંદરો-અંદર પોતે જે રીતે કોર્પોરેશનમાં વહીવટ કરી રહ્યા છે ભ્રષ્ટાચાર, એ ભ્રષ્ટાચારમાં ક્યાંક ને ક્યાંક બોલવા જઈ રહેલા નીલુબેન હોય કે નૈનાબેન હોય, આ બધાને દબાવવાનો પ્રયાસ ઓલરેડી થઈ રહ્યો છે અને વારંવાર દબાવવામાં આવી રહી છે. એટલા માટે નીલુબેન થી અંદર રહેવાનું ને એટલા માટે એ રડી પડ્યા છે. અને નીલુબેન નો હકીકતમાં એને સાંત્વના હું આપું છું કે નીલુબેન ને આવું ન કરવું જોઈએ. ભાજપ વાળાએ અંદરો અંદરના તમારા જે ડખા હોય, પણ મહિલાઓ તો ખાસ તો મહિલાઓ એટલે મહિલા માટે આવું ન કરવું જોઈએ. વસરામભાઈ, એમણે એવું પણ કહ્યું છે કે અમારા ચોક્કસ લોકો છે ને એ જ અમને બદનામ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે ને છબી ખરડવાના પ્રયત્ન કરી રહ્યા છે. મેં આપને એ જ કીધું ને કે ભાજપના જ લોકો અત્યારે રાજકોટમાં 3 ગ્રુપ થઈ ગયા છે. એમાં 2 ગ્રુપ વાળા આ ગ્રુપની સામે છે અને એ સામેના પોતે પોતાનું પક્ષનું ખરાબ કરી રહ્યા છે. અમે એ કહીએ છીએ
સાચી વાત હોય તો એને કરો, પછી નીલુબેન હોય તો એની વિરુદ્ધ એક્શન લેવા જોઈએ, મેયર હોય તો એક્શન લેવા જોઈએ. હું વિરોધ પક્ષમાં હોઉં કોઈ નેતા તો મારી વિરુદ્ધ પણ એક્શન લેવા જોઈએ. પણ સાચી વાત કરી અને કરો. લોકો જેના હિસાબે હકીકતમાં કોઈ કોર્પોરેટર કે કોઈ નેતા બદનામ ખોટી રીતે ન થવા જોઈએ. મારી પોતાની વ્યક્તિગત માનવું છે કે કોઈ પણ નેતાને ખોટી રીતે બદનામ કરો એ વ્યાજબી નથી. અને તે મહિલા છે અને કોર્પોરેટર છે, એને તો ન જ કરવા જોઈએ બિનજરૂરી. જી જી વસરામભાઈ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ. તો જે પ્રમાણે કોંગ્રેસ નેતા વસરામ સાગઠિયા તેમણે ગંભીર આરોપો જે છે તે લગાવ્યા છે અને કહ્યું છે કે રાજકોટની અંદર 3 જેટલા ગ્રુપો બની ગયા છે ભારતીય જનતા પાર્ટીમાં, જેની અંદર આમને સામને અત્યારે જોવા મળી છે, એક લડત જોવા મળી રહી છે. એક ગ્રુપ વિરોધી, 2 ગ્રુપ જે છે તે વિરોધમાં જોવા મળી રહી છે. સતત એ લીલુબેન ઓડેદરા છે તેમને બદનામ કરવાના પ્રયત્ન કરતા હોવાનો આરોપ જે છે તે અત્યારે લાગી રહ્યા છે. પરંતુ 22 તારીખે અમિત શાહ એ રાજકોટ આવવાના છે. રાજકોટ આવે પહેલા રાજકોટનું રાજકારણ એટલી હદે ગરમાયું છે કે હવે અમિત શાહની એ રાજકોટની સભા બાદ રાજકોટ ભારતીય જનતા પાર્ટીમાં શું નવા જૂનું થાય છે એ હવે સમય આવશે ત્યારે જ ખબર પડશે.